ક્રિકેટના મેદાન પર જેઓ એકબીજાના કટ્ટર હરીફ હતા, જેમના બાઉન્સરનો સામનો કરવો ભલભલા બેટ્સમેન માટે સહેલું નહોતું. આજે એ જ વર્લ્ડ ચેમ્પિયન કપ્તાન પાકિસ્તાનની અંધારી જેલમાં પોતાના સ્વાસ્થ્ય માટે સંઘર્ષ કરી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. રમતગમતની દુનિયામાં સરહદો અને રાજકારણ ક્યારેય આડ આવતા નથી, અને આ વાત ફરી એકવાર સાબિત થઈ છે. ભારત સહિત દુનિયાભરના 14 મહાન ક્રિકેટરોએ રાજકીય અદાવતોને બાજુ પર મૂકીને પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન માટે એક મોટો અવાજ ઉઠાવ્યો છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને 1992ના વર્લ્ડ કપ વિજેતા કપ્તાન ઇમરાન ખાન ઓગસ્ટ 2023થી પાકિસ્તાનની રાવલપિંડીના અડિયાલા જેલમાં બંધ છે. હાલમાં તેમના સ્વાસ્થ્યને લઈને કેટલાક ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે. તેમના વકીલો અને પરિવારજનોનો દાવો છે કે જેલમાં તેમને યોગ્ય તબીબી સારવાર નથી મળી રહી અને તેમની જમણી આંખની વિઝિબિલિટી 85% જેટલી તેઓએ ગુમાવી દીધી હોવાના પણ અહેવાલો સામે આવી રહ્યા છે. તેમની પાર્ટીનો આરોપ છે કે સરકાર દ્વારા તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે. આ દાવાઓ અને અહેવાલો બહાર આવતા જ ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ છે. રાજકારણને બાજુ પર મૂકીને દુનિયાભરના 14 પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કપ્તાનો ઇમરાન ખાનની વહારે આવ્યા છે. આ દિગ્ગજોમાં ભારતના મહાન ખેલાડી સુનિલ ગાવસ્કર અને કપિલ દેવ પણ સામેલ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલ, સ્ટીવ વો, એલન બોર્ડર, વેસ્ટ ઇન્ડિઝના ક્લાઇવ લોઇડ અને ઇંગ્લેન્ડના માઇકલ એથર્ટન જેવા મહારથીઓએ પાકિસ્તાન સરકારને એક સંયુક્ત પત્ર લખ્યો છે. આ તમામ પૂર્વ કપ્તાનોએ પાકિસ્તાન સરકાર અને વડાપ્રધાન શહેબાઝ શરીફને સંબોધીને લખેલા પત્રમાં સ્પષ્ટ માંગ કરી છે કે ઇમરાન ખાન એક ગ્લોબલ સ્પોર્ટિંગ આઇકોન છે. રાજકીય મતભેદો ગમે તે હોય, પરંતુ તેમની ઉંમર અને ક્રિકેટમાં તેમના કદને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક પોતાની પસંદગીના નિષ્ણાંત ડોક્ટરો પાસે મેડિકલ સહાય આપવી જોઈએ. આ ખેલાડીઓએ અપીલ કરી છે કે આ મુદ્દો રાજકીય નથી, પરંતુ માનવતા અને રમતગમતની ભાવનાનો છે. ઇમરાન ખાને દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓને પ્રેરણા આપી છે, જેથી તેમની સાથે જેલમાં માનવીય ગરિમા અને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ સન્માનપૂર્વક વર્તન થવું જોઈએ. આ વિશે પૂર્વ બીસીસીઆઈ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેઓ શું કહી રહ્યા છે, સાંભળો. नहीं, उन्होंने सही किया है. I hope his health recovers and I hope he gets the right treatment because he has taken Pakistan to the world map, being captain of Pakistan cricket team and then Prime Minister of Pakistan. So I'm sure he must be looked after and respected. અહીંયા તમને જણાવી દઈએ કે ઇમરાન ખાન પર ભ્રષ્ટાચાર સહિતના અનેક કેસો ચાલી રહ્યા છે અને તેમને સજા પણ ફટકારવામાં આવી છે. જોકે ઇમરાન ખાન અને તેમની પાર્ટીનું કહેવું છે કે આ તમામ આરોપો રાજકીય અદાવતથી પ્રેરિત છે. આ મામલો હાલ પાકિસ્તાનની અદાલતોમાં છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોએ કાનૂની પ્રક્રિયામાં દખલ કર્યા વિના માત્ર એક પૂર્વ ખેલાડીના મૂળભૂત માનવ અધિકાર માટે અવાજ ઉઠાવ્યો છે. હવે અહીંયા જોવું રહ્યું કે પાકિસ્તાન સરકાર અને જેલ પ્રશાસન આ આંતરરાષ્ટ્રીય દિગ્ગજોની માનવીય અપીલ પર શું પ્રતિક્રિયા આપે છે અને ઇમરાન ખાનની તબીબી તપાસ અંગે આગળ શું પગલાં લેવાય છે. તમારું આ વિશે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.